જામનગરને મળ્યા નવા મેયર મોનિકાબેન વ્યાસની વરણી। ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર કર્યા। મોનિકાબેન વ્યાસ બન્યા જામનગરના નવા મેયર। ડેપ્યુટી મેયર તરીકે રાકેશભાઈ ડેરની વરણી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેનભાઈ મોનાણીની પસંદગી। શાસક પક્ષના નેતા તરીકે અમરભાઈ મોદીની નિમણૂક। દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાની વરણી। મોનિકાબેન વ્યાસે પાર્ટી અને મોવડી મંડળનો માન્યો આભાર। પાર્ટીએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। નવી ટીમ સાથે શહેરના વિકાસને વધુ ગતિ આપવાની વાત। જામનગરના સર્વાંગી વિકાસ માટે ટીમ વર્ક પર ભાર। નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી। સ્વચ્છતા, રોડ અને પાણીના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની જાહેરાત। શહેરના વિકાસમાં જનસહભાગિતાને મહત્વ આપવાની વાત। ભાજપ સંગઠન અને કાર્યકરોનો માન્યો સહયોગ। નવી જવાબદારી સાથે વિકાસના નવા સંકલ્પ વ્યક્ત કર્યા। એકજૂથ બની જામનગરના હિતમાં કામ કરવાની ખાતરી। મારું નામ મોનિકા હેમેન્દ્ર વ્યાસ। ભારતીય જનતા પાર્ટીએ જે જામનગરમાં મેયર પદ તરીકે મને જે નિયુક્ત કર્યા છે તે બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું, મોવડી મંડળનો પણ આભાર માનું છું અને મારી સાથેના ચૂંટાયેલા 5 પદાધિકારીઓમાં મેયર તરીકે તો હું, પછી મારી સાથે રાકેશભાઈ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાની નિમણૂક કરવામાં આવી છે। તો આ તકે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો અમે સર્વે સાથે મળી એક ટીમ વર્ક કરી જામનગરનો વિકાસ તો થયો છે પણ વિકાસને કેમ આગળ વધારશું એમાં સૌભાગી થઈને આગળ કાર્યવાહી કરીશું। અસ્તુ ભારત માતા કી જય।